टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અવકાશ એટલે કે સ્પેસમાંથી પરત આવતી સુનિતા વિલિયમ્સને નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે। 140 કરોડ ભારતીયોને તમારી સફળતા પર ગર્વ છે, આ પીએમ તરફથી સંદેશ આપવામાં આવ્યો। હજારો મીલ દૂર પરંતુ સુનિતા દિલની નજીક છે। સુનિતા સુરક્ષિત પરત ફરે તે માટે પ્રાર્થના કરીએ છીએ। રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસેથી સુનિતાના હાલચાલ પણ જાણ્યા। પીએમએ સુનિતાની સિદ્ધિઓ અને હિંમતની પ્રશંસા કરી છે। 1 માર્ચે તેમણે પત્ર લખ્યો હતો અને આ પત્ર હાલ આપ જોઈ શકો છો સામે આવ્યો છે। આજે બસ ગણતરીના જ કલાકોની વાર છે જ્યારે સુનિતા વિલિયમ્સ સ્પેસમાંથી ધરતી પર પરત ફરશે। અમેરિકામાં ફ્લોરિડાની ધરતી પર તે આવશે અને ફરી એકવાર તે પોતાની ઘર વાપસી તરફ તેમણે શરૂઆત કરી દીધી છે અને તેને લઈને જ આખા વિશ્વની નજર હાલ આ મિશન પર છે, કારણ કે મિશનમાં જે પ્રકારે સ્પેસક્રાફ્ટનો ઉપયોગ થયો છે, સ્પેસક્રાફ્ટ ડ્રેગન, તે સ્પેસક્રાફ્ટ સ્પેસએક્સ કંપનીનું છે અને તેની અંદર નાસાના અવકાશ યાત્રીઓ સફર કરી રહ્યા છે। આ ખૂબ જ અગત્યનું મિશન એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કારણ કે 9 મહિનાથી ઉપરનો સમય 2 અવકાશ યાત્રી, જેમાં એક સુનિતા વિલિયમ્સે, બંને 9 મહિનાથી ઉપરનો સફર તય કર્યો હતો। પરંતુ આનાથી પણ અગત્યની વાત એ કહી શકાય કારણ કે 8 દિવસની આખી આ મુસાફરી હતી અને 8 દિવસથી લંબાઈને 9 મહિના સુધી બંનેએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં તે રાહ જોઈ, કારણ કે ટેકનિકલ ખામીના કારણે તે પરત ફરી નહોતા શક્યા અને ત્યારબાદ હવે 9 મહિના બાદ આખરે એક મિશનને ફરી એકવાર લોન્ચ કરવામાં આવ્યું છે અને બંનેને ફરી એક વખત પોતાની ધરતી પર પરત ફરવાનો ચાન્સ મળ્યો છે। તેને લઈને હવે આખા મિશન પર વિશ્વભરના લોકોની નજર છે।